स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 20મા અઠવાડિયાનો સોમવાર. આપણે પૈસો, ઘર, ધન દોલતમાં જીવનની પરિપૂર્ણતા માની લઈએ છીએ, પણ પૂર્ણ બનવા માટે ક્યારેક ત્યાગની જરૂર પડે છે. અહમ જતો કરી, કડવાશ દૂર કરી, બદલો લેવાની ભાવના છોડી આપણા અપરાધીઓને માફી આપીએ તો આપણે પૂર્ણ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 19, કડી 16-22. એવામાં એક માણસે આવીને ઈસુને કહ્યું, ગુરુજી, એવું કયું સારું કામ હું કરું તો મને શાશ્વત જીવન મળે? તેમણે જવાબ આપ્યો, સારું શું એ તું મને શા માટે પૂછે છે? સારો તો એક ઈશ્વર છે. પણ જો તારે જીવનમાં દાખલ થવું હોય તો આજ્ઞાઓનું પાલન કર. પેલાએ પૂછ્યું, કઈ આજ્ઞા? ઈસુએ કહ્યું, ખૂન કરવું નહીં, વ્યભિચાર કરવો નહીં, ચોરી કરવી નહીં, ખોટી સાક્ષી પૂરવી નહીં, માતા પિતાને માન આપવું અને તારા માનવ બંધુઓ પર તારી જાત જેટલો પ્રેમ રાખવો. પેલા જુવાને કહ્યું, એ બધું તો હું પાળતો આવ્યો છું, છતાં મારામાં શી ઉણપ છે? ઈસુએ તેને કહ્યું, તારે પૂર્ણ થવું હોય તો જા, તારું સર્વસ્વ વેચી દે અને જે ઉપજે તે ગરીબોને આપી દે, તો સ્વર્ગમાં તને ભર્યા ભંડાર મળશે. એ પછી આવ, મારે પગલે ચાલ. પેલો જુવાન આ સાંભળીને ભારે હૈયે ચાલ્યો ગયો, કારણ તે ભારે સંપત્તિનો ધણી હતો. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશના પાઠનો યુવાન શ્રીમંત છે, પણ ઈસુ જે આજ્ઞાઓ ગણાવે છે તે નાનપણથી જ પાળતો આવ્યો છે. તેમ છતાં હજી એ તેને એક ઝંખના છે, શાશ્વત જીવન મેળવવાની, અને તેનો જવાબ શોધવા તે ઈસુની સલાહ લેવા આવે છે. 10 આજ્ઞાનું પાલન એ શાશ્વત જીવન માટેની પાયાની ને પ્રાથમિક જરૂરિયાત છે, જે આ યુવાન કરતો આવ્યો છે. એટલે ઈસુ તેને હવે એક સંપૂર્ણ સમર્પિત એવા શિષ્યપણા માટે તૈયાર કરવા એની તમામ સંપત્તિ વેચીને ગરીબોમાં વહેંચી દેવાની સલાહ આપે છે. યુવાન નિરાશ થઈને ચાલ્યો જાય છે, કારણ કે એની ભારે સંપત્તિનો મોહ એ છોડી શકતો નથી. સંપત્તિ દુન્યવી જીવન માટે જરૂરી છે, પણ એનું વણગણ માનવી અને ઈશ્વર વચ્ચેનું અંતર વધારી દે છે. આપણો સંન્યસ્ત વર્ગ ગૃહસ્થ ધર્મજન કરતાં ઈશ્વર સાથે વધુ સામીપ્ય સાધી શકે છે. સંપૂર્ણ સમર્પણ સાથે ઈશ્વરને પસંદ એવા પ્રેમ અને કરુણાસભર કાર્યો કરી શકે છે, કારણ તેમણે ફક્ત ઈશ્વરની આજ્ઞાઓ પાળવાનું જ નહીં, પણ ઈસુને કાજે બધું ત્યજી દઈને એમને ચરણે પોતાનું જીવન સમર્પી દીધું છે. પણ આવું બધા કરી શકતા નથી, એ પણ હકીકત છે. શ્રીમંત યુવાન આગળ 2 વિકલ્પ હતા: ઈશ્વરને સંપૂર્ણ સમર્પણ કે સંપત્તિનો ભોગવટો. બધા સંપૂર્ણ સમર્પણનો માર્ગ અપનાવી ન શકે, એ ઈશ્વરને પણ જાણ છે. તેથી જ ઈર્મિયાના ગ્રંથ 1 અધ્યાયની 5મી કડીમાં પ્રભુની વાણી તાકે છે, તને ગર્ભમાં ઘડ્યો તે પહેલાં મેં તને પસંદ કર્યો હતો, તું જન્મ્યો તે પહેલાં મેં તને અલગ તારવ્યો હતો. ગૃહસ્થ ધર્મજનો ઈશ્વરની આજ્ઞાઓના પાલન ઉપરાંત દુન્યવી સંપત્તિ બાબતમાં આ તકેદારી રાખીને જીવે તો એમનું જીવન પણ ઈશ્વરને સમર્પિત બની જાય. 1. કમાણીનું ઉપાર્જન ઈમાનદારીથી કરીને એમાં કોઈનું શોષણ ન થાય એની તકેદારી રાખવી. 2. જરૂરી સંપત્તિ અનિવાર્ય છે, પણ ઈશ્વરે આપેલી સંપત્તિ આપણી નજરે ચડે એવા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં વપરાય એવી નેમ રાખવી. આ બાબતમાં લાઝરસ
અને શ્રીમંત માણસનું દ્રષ્ટાંત હંમેશા યાદ રાખવું. આપણને મળેલ સંપત્તિ ઈશ્વરની કૃપાને આભારી છે અને તેથી એના થકી કોઈની આંતરડી થરતી હોય તો એ તક કદી જતી ન કરીએ, તો ઈશ્વર એનો બદલો એમની રીતે આપ્યા વિના રહેતો નથી. એ નિર્વિવાદ સત્ય છે. 3. શ્રીમંતાઈનો ઉપયોગ પોતાના અને પરિવારના આનંદ પ્રમોદ માટે વપરાય એ તેનો સદુપયોગ છે, પણ એના થકી કોઈ અનૈતિક આનંદ પ્રમાદમાં ન પડી જવાય એની તકેદારી રાખીએ તો ઈશ્વરની કૃપા અસ્ખલિત રીતે વહેતી જ રહે. 4. સંપત્તિનો લોભ ટાળીએ. શ્રીમંત યુવાન પોતે સાચા માર્ગ પર જ હતો, પણ એની સાથે કદાચ તેને એવું પણ લાગવા માંડ્યું હોય કે હું સારું જીવન જીવું જ છું. કદાચ ઈસુ તેથી તેને શરૂઆતમાં જ ચેતવે છે કે એકમાત્ર ઈશ્વર જ સારો છે. માનવીય મર્યાદાઓ સાથે આપણે ઈશ્વરની કૃપાઓ થકી ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવી શકીએ અને એ રીતે ઈસુના પ્રિય શિષ્યો બની શકીએ. એ માટે પ્રાર્થના એ આપણું હાથવગું હથિયાર છે. પરમ પ્રભુજી પાસ, પરમ પરાત્પરની છાયામાં જે કરતો નિવાસ. જેનો કેવળ રહ્યો છે આશ્રય, પરમ પ્રભુજી પાસ, પરમ પરાત્પરની છાયામાં જે કરતો નિવાસ. શરણું મારું આશય ગઢ તું હે મુझ ઈશ્વર, તુજ પે સદા ધારું. હે બોલી દે હે પ્રભુજી તું એક જ શરણું મારું આશય ગઢ તું હે મુझ ઈશ્વર, તુજ પે સદા ધારું. બચાવતા જીવ લેનારી આફતમાંથી કરશે એ જ ઉગારો. જેનો કેવળ રહ્યો છે આશ્રય, પરમ પ્રભુજી પાસ, પરમ પરાત્પરની છાયામાં જે કરતો નિવાસ. નિજ પીછામાં સંતાડીને હૂંફ તને એ ધરશે, એની પાંખની છાયા નીચે શરણું તુજને મળશે. નિજ પીછામાં સંતાડીને હૂંફ તને એ ધરશે, એની પાંખની છાયા નીચે શરણું તુજને મળશે. જેનો કેવળ રહ્યો છે આશ્રય,
જ્યાં તું પગલા પાડે ત્યાં લેવા તુજ સંભાળ. તારી પાસે પ્રભુ